હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો. અને આજે છે આપણે ગાલા અસાઇનમેન્ટ નહીં પણ ક્યુ માર્વેલ અસાઇનમેન્ટ. ગાલા અસાઇનમેન્ટમાં છે એ આપણે કરાવવાના છીએ પણ હવે થોડાક દી પછી. અત્યારે માર્વેલ અસાઇનમેન્ટ સ્ટાન્ડર્ડ 12 માં માર્વેલ અસાઇનમેન્ટ એકાઉન્ટ વિષય સેક્શન બી વીએસક્યુ છે. એમાં આપણે બોર્ડનું પ્રશ્નપત્ર છે એ આપણે લીધું છે માર્ચ 2019 નું. માર્ચ 2018, જુલાઈ 2018 અને આજે આ ત્રીજું પ્રશ્નપત્ર છે કે માર્ચ 2019. બરાબર, તો આ ત્રીજું પ્રશ્નપત્ર આજે છે કરાવવાનો છું વીએસક્યુ. એટલે જો આગળ તમે જોતા જ જાજો અને છેલ્લે સુધી આપણે જોડાઈ લેજો એટલે તમને મસ્ત રીતે બધી ખબર પડશે કે વીએસક્યુ છે એ કેવા કેવા પૂછાય છે. આમાંથી 2-3 વીએસક્યુ છે એ આગલા વર્ષના જુલાઈમાં પૂછાણા હતા, એ જ રિપીટેશન છે અને એ જ ત્યાં જ લખેલા છે. જો કાલે અહીંયા જ લખ્યો હતો, અહીંયા જ લખ્યો હતો. તો એવા મોસ્ટ આઈએમપી આપણે એમસીક્યુ વીએસક્યુ આપણે કાઢ્યા છે. ચાલો જોઈ. સૌથી પહેલા તો આપેલું છે કે પાઘડી એટલે શું? પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત. હવે આની ફરજિયાત છે એ વ્યાખ્યા યાદ રાખવી પડે. શું? તો કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કેવી મિલકત? અદ્રશ્ય મિલકત છે. પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે કે આપણો ધંધો છે એ કેટલા વર્ષો થયા, કેટલા ટાઈમ થયા છે એ આપણો ધંધો ચાલે છે માર્કેટમાં, બરાબર, અને આપણને કેટલા વ્યક્તિઓ ઓળખે છે, કેટલા વેપારીઓ ઓળખે છે, કેટલા ગ્રાહકો ઓળખે છે. જેમ આપણી પ્રતિષ્ઠા વધારે, જેમ આપણી નામના વધારે, એમ આપણી પાઘડી વધારે. બરાબર, તો આ છે ઈ પાઘડીની વ્યાખ્યા. પછી લખેલું છે એકત્રિત નફાની વહેંચણી છે એ કેવી રીતે થાય છે? તો એકત્રિત નફાની વહેંચણી છે એ ચાલુ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં કરવામાં આવે. કયા નફા નુકસાનના પ્રમાણમાં? જૂના. બરાબર, નવું નફા નુકસાન પ્રમાણ એમાં ક્યાંય ધ્યાનમાં લેવાનું હોય નહીં, ફરજિયાત જૂના નફા નુકસાનના પ્રમાણમાં. પછી પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર કરવામાં આવે. હવે જો આમાં તમે દાખલો ગણતા હોય ને, પ્રવેશનો દાખલો, નિવૃત્તિનો દાખલો, તો આ છે એ બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું છે એ ક્યારે ઉધાર કરવામાં આવે અને ક્યારે જમા કરવામાં આવે. આમાં આપણને પૂછ્યું છે પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર કરવામાં આવે. તો યાદ રાખજો, મિલકતની કિંમતમાં ઘટાડો થાય, આપણી મિલકત છે એ ઘટે અને દેવામાં વધારો થાય ને તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું છે એ ઉધાર કરવાનું હોય. આપણા માટે ખરાબ થાય ને, ખરાબ યાદ રાખવું, સિમ્પલી તમારી ભાષામાં આપણા માટે ખરાબ થાય ને એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવાનું? ઉધાર કરી નાખવાનું. આપણા માટે જો સારું થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવાનું. કેવી રીતે? જો સમજાવ. જો આમાં શું લખ્યું? મિલકતની કિંમતમાં ઘટાડો. મિલકત આપણી ઘટે તો આપણા માટે તો નુકસાન જ થયું. પછી જવાબદારીમાં વધારો. જવાબદારી પેલા ઓછી હોય પછી જવાબદારી આપણા ઉપર વધી જાય તો શું થાય? આપણા માટે નુકસાન જ કહેવાય ને. એટલા માટે જો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર ક્યારે કરવામાં આવે તો આપણા માટે નુકસાન થાય ત્યારે. પુનઃ મૂલ્યાંકન ખાતું જમા ક્યારે કરવામાં આવે? આપણા માટે ફાયદો થાય ત્યારે. આ તમને હું અત્યારે બોલ્યો ઈ તમારે ક્યાં કામમાં આવશે? તો કે તમારે એને પ્રવેશ અને નિવૃત્તિ આ બેય દાખલામાં કામમાં આવશે જો તમે ઈ ગણવાના હોય ને તો. બરાબર, ચાલો એટલે યાદ રાખજો. હવે આનાથી ઊંધું ક્યારે જમા કરવામાં આવે તો યાદ રાખજો કે મિલકતની કિંમતમાં વધારો થાય, આપણી મિલકત વધે ને તો જમા થાય, જવાબદારી ઘટે ને તો જમા થાય. બે માટે આપણા માટે ફાયદો કહેવાય. એટલા માટે ચાલો એના પછી આપણને આપેલું છે એટલે યાદ રાખજો આ વધારો ઘટાડો. પેઢીના વિસર્જન સમયે અગાઉથી માંડી વાળેલ ઘાલખાદ પરત મળે તો એની નોંધ ક્યાં થાય? ઘાલખાદ આપણને પાછી મળે, બરાબર, તો રોકડા રૂપિયા આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું હોય. એટલે અહીંયા આવે કે ભાઈ ઘાલખાદ પરત મળે તો નોંધ ક્યાં થાય? તો જો કરવાનું કે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ નોંધ થાય અને રોકડ બેંક ખાતે ઉધાર થાય છે. એના પછી આપણને આપેલું છે જામીનગીરી પ્રીમિયમ એટલે શું? કાલે પણ આ જ ક્વેશ્ચન હતો, આજે રિપીટેશન થયો છે. શું છે જામીનગીરી પ્રીમિયમ? તો જ્યારે કોઈ પણ કંપની તેની મૂળ કિંમત કરતા વધારે રૂપિયામાં શેર બહાર પાડે તો આ વધારાના રૂપિયાને શું કહેવાય? પ્રીમિયમ કહેવાય. અને આ પ્રીમિયમ છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવે છે, તેથી એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય છે. યાદ રાખજો શું? તો કે
મૂળ કિંમત કરતા કેવી રીતે? તો કે વધારે કિંમતે બહાર પાડે ત્યારે. ચાલો, ડિબેન્ચર વટાવ એટલે શું? તો કે આનાથી ઊંધું, પ્રીમિયમ થી ઊંધું વટાવ. જ્યારે કોઈ પણ કંપની છે તેની મૂળ કિંમત કરતા ઓછી કિંમતે ડિબેન્ચર અથવા તો શેર બહાર પાડે તો એને વટાવ કહેવાય. પણ શેર છે એ વટાવથી બહાર પાડવામાં નથી આવતા, જ્યારે ડિબેન્ચર છે એ વટાવથી બહાર પાડવામાં આવે છે. આ એક યાદ રાખવાનું છે. આમાં ડિબેન્ચર છે એ ત્રણ રીતે બહાર પાડવામાં આવે, મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી. જ્યારે શેર છે એ કેવી રીતે? તો કે ખાલી મૂળ કિંમતે અને પ્રીમિયમથી જ બહાર પાડવામાં આવે. શેર છે એ કોઈથી વટાવથી બહાર પાડવામાં નહીં આવે, ધ્યાન રાખજો. હાલો, આમાં આપણને કીધું છે કે જ્યારે કોઈ પણ કંપની છે એ તેના ડિબેન્ચર છે એ તેની દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત કરતા ઓછા ભાવે શું કરવામાં આવે? બહાર પાડે, ત્યારે તેને શું કહેવાય? ડિબેન્ચર વટાવ. એ ઓછી રકમ જેટલી લેવામાં આવે ને એને વટાવ કહેવાય. વટાવ એટલે ડિસ્કાઉન્ટ, આપણે અગિયારમાં ભણી. પછી આડું વિશ્લેષણ એટલે શું? આડું વિશ્લેષણ એટલે યાદ રાખજો કે જુદા જુદા વર્ષોના નાણાકીય પત્રકોને નાણાકીય પત્રકની શું કરવામાં આવે? તો કે તુલના કરવામાં આવે. તો તેને કેવું વિશ્લેષણ કહેવાય? આડું વિશ્લેષણ કહેવાય. યાદ રાખજો, જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકને તુલના કરવામાં આવે. તુલના એટલે સરખામણી કરવામાં આવે તો તેને કહેવાય આડું વિશ્લેષણ. પછી કયા ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા માપી શકાય? કાલનો જ ક્વેશ્ચન, કાર્યક્ષમતાના ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા માપી શકાય. એ પ્રશ્નની અંદર જ એનો જવાબ છે. ચાલો, એના પછી વેચાણ પડતર એટલે શું? વેચાણ પડતર એટલે શું? તો કે વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ. શું? યાદ રાખજો, મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરતા એટલે પ્લસ કરતા જે પડતર આપણને મળે એને વેચેલ માલની પડતર કહેવાય છે. જો વપરાયેલ કાચા માલની પડતર હોય એમાં પ્લસ કરવાનું. શું? તો કે મજૂરી અને કારખાના ખર્ચ. આ બે પ્લસ કરો ને એટલે આપણને શું મળે? જે પડતર મળે એને કહેવાય વેચાણ પડતર. એના પછી આપણને આપેલું છે ચૂકવેલ ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? ચૂકવેલ ડિવિડન્ડ છે એ આપણે શેર ઉપર ચૂકવવાનું હોય તો એ નાણાકીય પ્રવૃત્તિ આવે, યાદ રાખજો. એટલે ચૂકવેલ ડિવિડન્ડ છે એ નાણાકીય પ્રવૃત્તિમાં છે, એ નોંધવામાં આવે છે. આઈ હોપ કે માર્ચ 2019 નું જે VSQ છે એ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. જો ન સમજાણા હોય તો હજી એકવાર રિવાઇઝ કરી અને જોઈ લેજો, વિડીયો આગળ કરી અને જોઈ લેજો. બાકી તમને આવા નવા વિડીયો જોતા હોય સેક્શન C, D, E અને F બધા સેક્શન આપણે કરાવવાના છીએ. તો જો આમાં આપણો સપોર્ટ દેતા રહેજો, જોડાતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.